JMB friends, welcome to all YouTube channel of JMB Group of School Standard 11 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો યુનિટ નંબર 9 ની અંદર વોટર એન્ડ એલેક્ઝેલર ઓફ લાઈફ એટલે કે જળ એ જીવનનું અમૃત છે એના વિશેની આપણે ચર્ચા પ્રીવિયસ વિડીયોની અંદર કરી ગયા હતા. મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આગળ આપણે કેવા પ્રકારના જે છે પાણીનો ઉપયોગ કરીએ છીએ અને પાણી જમીનનું ધોવાણ એક સમસ્યા મોટી બની ગઈ હોય કેવા પાણીનો સંગ્રહ કરવો જોઈએ અને કઈ રીતે આપણે એને જાળવવો જોઈએ. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. સોઇલ ઇરોઝન ઇઝ મેજર પ્રોબ્લેમ ઇન કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા. ભારત જેવા દેશોમાં જમીનનું ધોવાણ એક મોટી સમસ્યા છે. ઇટ કોર્સ ઓફ when the top layer of the soil is washed away in successive step by the action of water. પાણીના સતત વહેવાના લીધે ક્રમાનુસાર જમીનનું ઉપલું પડ ધોવાઈ જાય છે ત્યારે આવું બનતું હોય છે. ઇટ ઇઝ મેનલી કોઝડ બાય સડન બ્રસ્ટ ઓફ હેવી રેઇનફોલ. અને જ્યારે આવું એકાએક ધોધમાર વરસાદ પડે છે ત્યારે ધ સ્લોપ ઓફ ધ લેન્ડ ઢોળાવવાળી જમીન હોય ત્યાં રિમૂવલ ઓફ ધ નેચરલ પ્રોટેક્ટિવ કોટ ઓફ વેજીટેશન્સ કુદરતી રક્ષણાત્મક આવરણ છે ત્યાં ધ રૂટ્સ એલોંગ વિચ વોટર કેન ફ્લો રેપિડલી અથવા તો એ જમીન જે છે જેમાંથી પાણી ઝડપથી વહી જતું હોય તેવા ચીલા પડ્યા હોય ત્યાં એન્ડ ધ એબ્સન્સ ઓફ એની ચેક્સ ટુ પ્રિવેન્ટ ફ્લો ઓફ ધ વોટર અથવા તો જ્યાં પાણીના પ્રવાહને રોકવા આડો પ્રબંધ કરાયો હોય આડ બાંધવામાં ન આવ્યા હોય ત્યારે આવું બનતું હોય છે. ઇટ કેન બી ચેક યુઝિંગ વેરિયસ પ્રિવેન્ટિંગ મેઝર્સ લાઇક ધ ટેરેસિંગ ઓફ લેન્ડ. અને આવી રીતે થતું હોય ત્યારે શું કરવું જોઈએ તો કે અલગ અલગ પ્રકારના એ પ્રિવેન્શન મેજર્સ એટલે કે અલગ અલગ પ્રકારના યોગ્ય જે કાંઈ એના પ્રયોગાત્મક હોય એ માટે કરવું જોઈએ. તો એની માટે શું છે તો કે ટેરેસિંગ ઓફ લેન્ડ એટલે કે ટેરેસ જે હોય અગાશી જે હોય એની પર યોગ્ય પ્રકારના વૃક્ષો વાવીને ધ કન્સ્ટ્રક્શન ઓફ બર્ન્સ ટુ ચેક ફ્લો ધ વોટર એન્ડ ધ પ્લાન્ટિંગ એપ્રોપ્રિએટ ટાઈપ્સ ઓફ વેજીટેશન્સ. અથવા તો શું કરવું જોઈએ તો કે ઢોળાવવાળી ખેતી કરીને પાણી વહી જતું રોકવા બાંધીને સમથળ કરી અને રક્ષણાત્મક પગલાંથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. ધ કન્વર્ઝેશન ઓફ એન્ડ યુટિલાઇઝેશન ઓફ વોટર ફંડામેન્ટલ ઓફ હ્યુમન વેલફેર. માનવ કલ્યાણ માટે પાણીનો સંગ્રહ અને તેનો ઉપયોગ કરવો એ પાયાની બાબતો છે. મચ ઓફ ઇન્ડિયન એગ્રીકલ્ચર્સ ડિપેન્ડ ઓન સિઝનલ રેનફોલ એન્ડ ઇઝ therefore very sensitive to any failure or regularity of the same. મોટાભાગની ભારતીય કૃષિ મોસમી વરસાદ ઉપર અવલંબે છે એટલે વરસાદની નિષ્ફળતા હોય ઇરેગ્યુલારિટી અથવા તો ફેલર તો અનિયમિતતાને લીધે ભારતીય કૃષિ જે છે અત્યંત સંવેદનશીલ છે. ધ પ્રોબ્લેમ્સ ઓફ સોઇલ ઇરોઝન ઓફ inadequate not enough or irregular rainfall are closely connected with each other. એટલે કે જમીનના ધોવાણની સમસ્યા અને અપૂરતા અથવા અનિયમિત વરસાદ એકબીજાની સાથે નિકટતાથી સંકળાયેલા છે. ઇટ ઇઝ ક્લિયર ધેટ ધ એડોપ્શન ઓફ ટેકનિક્સ પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોઝન વુડ ઓલ્સો હેલ્પ ટુ કન્ઝર્વ એન્ડ કીપ ધ વોટર વેર ઇટ ઇઝ વોન્ટેડ. અને આ સ્પષ્ટ છે કે જમીનનું ધોવાણ અટકાવવાની પ્રયુક્તિઓ પાણીનો બચાવ સંગ્રહ કરવા જ્યાં જરૂર છે ત્યાં પાણી રાખવા મદદરૂપ થઈ પડશે. એન્ડ ઇન્ડિયન એન્ડ ઇમેન્સન્સ ક્વોન્ટિટી ઓફ રેઇન વોટર રન્સ ઓફ ધ ગ્રાઉન્ડ. ભારતમાં ઘણા મોટા પ્રમાણની અંદર એ શું છે તો કે વરસાદનું પાણી જમીન પરથી નકામું વહી જતું હોય છે. ધ કલેક્શન એન્ડ યુટિલાઇઝેશન ઓફ ધીસ વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આ જમીન જે છે એ જમીનની ઉપરથી વહી જતું પાણીનો સંગ્રહ અને એનો ઉપયોગ એ ખૂબ જ મહત્ત્વનું છે. મચ ઓફ ઇટ ફાઇન્ડ્સ ઇટ વે ટુ ધ સી. મોટાભાગનું પાણી ક્યાં જાય છે તો કે દરિયામાં વહી જાય છે. Incredibly large quantities of the precocious floods as the lots of the country. આ રીતે માન્યતામાં ન આવે એટલા વિશાળ પ્રમાણમાં દેશમાં કિંમતી પ્રવાહીને આપણે ગુમાવીએ છીએ. ધ હાર્નેસિંગ ઓફ અવર રિવર્સ. નદીઓ કે જેનું પાણી દરિયાની અંદર શું થાય છે તો કે બગડી જતું હોય ધ વોટર ઓફ વિચ નાવ મોસ્ટલી રન ટુ વેસ્ટ કે જે એકદમ ખરાબ થતું હોય વેસ્ટ જતું હોય તો ઇટ્સ નીડ ઓફ અવર. તો એ સમસ્યાને એ સમયની માંગ વધારવી એ નાથવી એ કોના હાથમાં છે આપણા હાથમાં છે. વાસ્ટ એરિયાઝ ઓફ લેન્ડ વિચ ઇઝ પ્રેઝન્ટ એઝ
Mere scrub jungle could be turned into fertile and prosperous land by courage and well-planned action. હાલમાં જમીનનો જે વિસ્તાર બિનઉપયોગી વસ્તી ધરાવે છે એને ધીરજપૂર્વકના સુનિયોજિત એ પગલાઓ લઈ ફળદ્રુપ અને સમૃદ્ધ જમીનમાં ફેરવી શકાય એમ છે. ક્લોઝલી કનેક્ટેડ વિથ ધ કન્ઝર્વેશન ઓફ વોટર સપ્લાયઝ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ એફોરેસ્ટેશન. વનીકરણની આ સમસ્યા, એફોરેસ્ટેશન એટલે શું થાય? વનીકરણની આ સમસ્યા જે છે એ પાણી પુરવઠાના સંગ્રહ સાથે નિકટતાથી સંકળાયેલી છે. તો ધ સિસ્ટમેટિક પ્લાન્ટિંગ ઓફ સુટેબલ ટ્રીઝ ઇન એવરી પોસિબલ ઓર ઇવન ઇમ્પોસિબલ એરિયાઝ ઇઝ વન ઓફ ધ મોસ્ટ અર્જન્ટ નીડ્સ ઓફ ઇન્ડિયા. તો આ વાવવાનું શક્ય હોય કે અશક્ય હોય એવા તમામ વિસ્તારની અંદર જો યોગ્ય વૃક્ષોની સુનિયોજિત વાવણી કરવામાં આવે તો ભારતની એકમાંની એક એવી સૌથી તાકીદની જરૂરિયાત બની ગયેલી છે. Such plantation would directly and indirectly prove a source of hidden wealth to the country. આ પ્રકારની વાવણી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટલી, દેશની નિહિત સંપત્તિનો એક સ્ત્રોત સાબિત થશે. They would check soil erosion, એ જમીનનું ધોવાણ અટકાવશે. Conserve the rainfall of the country from flowing away to west. It will also supply cheap fuel. નકામો જે વહી જતા દેશના વરસાદી પાણીઓ છે એનું સંગ્રહ થશે, સંરક્ષણ કરશે અને સસ્તું ઈંધણ પણ પૂરું પાડશે. તો પાણી બચાવવાથી કેટલા પ્રકારના આપણને લાભ થશે એની વાત કરે છે. The cheapest from internal transport is countries by boats and barge through canal and rivers. કોઈપણ દેશનું સસ્તામાં સસ્તું આંતર પરિવહનનું સ્વરૂપ શું છે? તો કે નદીઓ અને નહેરોના માર્ગે નૌકાઓ અથવા તો વહાણો ચલાવવા. We hear much about programs of rails and road construction. આપણે રેલ અને રોડ કામના બાંધકામ વિશે ઘણું સાંભળીએ છીએ. But far too little about the development of waterways in India. પણ ભારતના જે જળમાર્ગના વિકાસ છે એના માટે ભાગ્યે જ કંઈક સાંભળવા મળે છે. Then again the harnessing of water supplies make possible and development hydroelectric power. હજુ પછી શું છે? પણ ભારતના જળમાર્ગ વિશે આપણને ક્યારેક જ સાંભળવા મળતું હોય છે. શા માટે? તો કે હજુ આગળ જોઈએ તો પાણી પુરવઠાનો નિગ્રહ જે છે જળ વિદ્યુત શક્તિના વિકાસને પણ કેવો બનાવે છે? અશક્ય બનાવે છે. And these would improve the rural life and economy and help in tapping the groundwater resource to a greatest extent. કારણ કે આ ગ્રામ્ય જીવન અને અર્થવ્યવસ્થામાં સુધારો લાવશે અને ખૂબ મોટા પ્રમાણની અંદર ભૂગર્ભ પાણી જે છે એના સ્ત્રોતને પણ સમૃદ્ધ બનાવશે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, ઓલ લાઈફ. પાણી એ તમામના જીવનનો પાયો છે. એવરી એનિમલ એન્ડ એવરી પ્લાન્ટ કન્ટેન્સ અ સબસ્ટેનલ proportion ઓફ ફ્રી ઓર કમ્બાઇન્ડ વોટર ઇન ઇટ્સ બોડી. દરેક પ્રાણી અને દરેક છોડ ઘણી મોટી માત્રામાં એના બંધારણમાં મુક્ત અથવા તો સંયુક્ત પાણી ધરાવતા હોય છે. એન્ડ ફ્લુઇડ ઇઝ ઇસેન્શિયલ પાર્ટ ઇન સાયકોલોજીકલ એક્ટિવિટીઝ. અને એ તમામ શું કરે છે? તો કે એની દેહ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે એ પ્રવાહી અનિવાર્ય પરિબળ બનતું હોય છે. મોઇશ્ચર ઇન સોઇલ ઇઝ ઇક્વલ નેસેસરી ફોર ધ લાઈફ એન્ડ ગ્રોથ પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. છોડ કે વૃક્ષ હોય તો એના જીવન અને વિકાસ માટે આ જમીનમાં રહેલો ભેજ એટલો જ જરૂરી છે. થસ અલ્ધો વોટર ઇઝ અ કોમનેસ્ટ ઓફ લિક્વિડ. આ રીતે પાણી ભલે એક સામાન્ય પ્રવાહી હોય, it is the most uncommon of liquid with amazing properties which are responsible for its unique power of maintaining animal and plant life. પણ આ પાણી શું છે? તો કે ભલે સામાન્ય પ્રવાહી રહ્યું પરંતુ પ્રાણી અને વનસ્પતિ જીવનને ટકાવી રાખવાની અદ્વિતીય શક્તિ માટે આ જવાબદાર એવું અદ્ભુત ગુણો ધરાવતું અસામાન્ય પ્રવાહી છે. એટલે કે આપણને એવું થાય કે પાણીની કિંમત શું હોય, પણ ખરેખર જો તમારે પ્રાણી, વનસ્પતિ, જીવસૃષ્ટિ અથવા તો વન્યજીવોને ટકાવી રાખવા છે, મતલબ કે સજીવોને તમારે ટકાવી રાખવા છે, તો એની માટે પાણી જે છે એ આપણા લાઈફનું બેઝિક પાયો છે. અને આપણને ખ્યાલ છે કે પાણી જે છે એ પૃથ્વી પર વિકસેલી સંસ્કૃતિઓમાંનો મહત્ત્વનો ભાગ ગણાય છે. એટલે
જો એનો આપણે સમસ્યાઓના હલ કરીએ, એટલે કે જો આપણે નાના મોટા પ્રમાણની અંદર જે પાણીનો બગાડ જે છે કરીએ છીએ એને અટકાવીએ તો ઘણી બધી રીતે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા 9મું યુનિટ જે છે તમારું કમ્પ્લીટ થાય છે. અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. થેન્ક યુ સો મચ.